છે સાવરકુંડલાથી ખબર સામે આવી છે। સાવરકુંડલામાં વેપારીના આપઘાત કેસમાં પૂર્વ ભાજપ ઉપપ્રમુખની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે પૂર્વ ભાજપ ઉપપ્રમુખ ભાવેશ વિકમાની ધરપકડ કરી છે। તો વ્યાજખોરના ત્રાસથી વેપારી અશોક ચૌહાણે આપઘાત કર્યો હતો। દર મહિને 10%ના વ્યાજે આપ્યા હતા 1 લાખ રૂપિયા। પૈસા ઉઘરાવવા માટે આરોપી કરતો હતો પઠાણી ઉઘરાણી। ફરસાણની દુકાન ધરાવતા વેપારીએ ગળે ફાંસો ખાઈને જીવન ચૂકવ્યું હતું। વેપારી પાસેથી મળેલી સુસાઇડ નોટમાં 8 વ્યાજખોરોના નામ હતા। પોલીસે અગાઉ 2 આરોપીઓની ધરપકડ કરી હતી। ફરાર 5 આરોપીની પોલીસ શોધખોળ કરી રહી હતી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દિલીપ પાસેથી। દિલીપ, વ્યાજખોરીના કેસમાં વધુ એકની ધરપકડ, શું માહિતી? તો ટેકનિકલ ખામીના કારણે સંપર્ક કપાઈ ગયો છે। અમારી ટીમ ફરીથી પ્રયત્ન કરશે। આપને જણાવી દઈએ કે વ્યાજખોરી મામલે આરોપી ભાવેશ વિકમાની ધરપકડ કરી લેવામાં આવી છે। વ્યાજખોરના ત્રાસથી વેપારી અશોક ચૌહાણે આપઘાત કર્યો હતો। 10% લેખે રૂપિયા વ્યાજે આપ્યા હતા। 1 લાખ રૂપિયા 10%ના વ્યાજે આપ્યા હતા અને પૈસા ઉઘરાવવા માટે આરોપી પઠાણી ઉઘરાણી કરતો હતો। જ્યારે વેપારીએ આપઘાત કરી લીધો ત્યારે વેપારીએ સુસાઇડ નોટ લખી હતી અને તેમાં આ તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। ફરસાણની દુકાન ધરાવતા વેપારીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। વેપારી પાસેથી મળેલી સુસાઇડ નોટમાં 8 વ્યાજખોરોના નામ હતા। આપણે જણાવી દઈએ કે અગાઉ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી હતી। હજુ પણ 5 આરોપીઓની પોલીસ શોધખોળ કરી રહી છે અને વધુ એક આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। ભાવેશ વિકમા, તમારી ટીવી સ્ક્રીન પર દ્રશ્યમાં તમે જોઈ શકો છો। પોલીસ પકડમાં જે શખ્સને તમે જોઈ રહ્યા છો એ શખ્સનું નામ છે ભાવેશ વિકમા અને વેપારીએ જે આપઘાત કર્યો હતો તેમાં જે 8 આરોપીઓનું નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેમાં આ ભાવેશ વિકમાનો પણ સમાવેશ થાય છે। સંવાદદાતા દિલીપ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। દિલીપ, વ્યાજખોરીના કેસમાં વધુ એક આરોપી ઝડપાયો છે, શું માહિતી, શું અપડેટ? 12/2 ના રોજ એક તો વેપારી જે એસોસિએશનના પ્રમુખ હતા અશોકભાઈ ચૌહાણ, એમણે એમના ઘરે સુસાઇડ કર્યું હતું અને પોલીસ દરમિયાન એ મૃતક ખીચામાંથી એક સુસાઇડ નોટ મળી હતી। જેમાં 8 વ્યક્તિઓના નામ સામેલ હતા। આ જે અશોકભાઈ ચૌહાણે ઊંચા વ્યાજે જે વ્યાજખોરો પાસેથી પૈસા લીધા હતા અને એમને દબાવતા હતા જમીન મિલકત પચાવવાની હતી। જેમાં 8 ગુનેગારો જે સામેલ હતા તે પૈકીના જે ભાજપના મુખ્ય ગુનેગાર હતા, ભાજપના સાવરકુંડલા તાલુકાના પૂર્વ ઉપપ્રમુખ છે, તે પૂર્વ ઉપપ્રમુખ સામે હાલ ફરિયાદ નોંધાઈ હતી અને હાલ પોલીસે જે 8 આરોપી પૈકી 3 આરોપીને ઝડપી કર્યા છે। કે ગત રાત્રિએ પોલીસે આજે ભાજપના પૂર્વ પ્રમુખ છે તેમને પણ ઝડપી પાડ્યા છે। જી બિલકુલ દિલીપ, માહિતી બદલ આભાર।